નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર જિલ્લાના પ્રાંતિયા ગામે અસ્મિતા રગ્બી લીગનું અંડર-15 અને અંડર-18 ગર્લ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો. અંડર-15 ગર્લ્સમાં ટીમો અને અંડર-18 ગર્લ્સમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ, વડોદરા, દાહોદ અને મહેસાણાની ટીમોએ ભાગ લીધો હતો. રગ્બી એસોસિએશનના પ્રમુખ ડોક્ટર અશોકભાઈ રાવલ, ટ્રેઝરર સુખદેવભાઈ પટેલ, સીઈઓ વેદાંત ધાનાણી, પ્રાંતિયા ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ, શિક્ષણવિદ નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અસ્મિતા રગ્બી ગર્લ્સ ટુર્નામેન્ટમાં અંડર-15 કેટેગરી પ્રથમ ક્રમે વલસાડ, દ્વિતીય ક્રમે સુરત, તૃતીય ક્રમે કચ્છ, જ્યારે અંડર-18 પ્રથમ ક્રમે કચ્છ, દ્વિતીય ક્રમે ગાંધીનગર અને તૃતીય ક્રમે વલસાડ વિજેતા બન્યા હતા. વિજેતા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં આવેલી મઘોડી સ્થિત રાહેલબા વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ સંસ્થામાં સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા નિરાધાર, અશક્તો અને અસહાય મહિલા, મંદબુદ્ધિ ધરાવતા મહિલાઓ અને વડીલોને જરૂરિયાતમંદની સહાય, અનેક વડીલોને નવજીવન બક્ષવામાં આવ્યું. જ્યારે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સંસ્થામાં સંસ્થાના પ્રમુખ નિર્મલાબેન અને ઉપપ્રમુખ યશવંતસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં અનોખી ઉજવણીમાં વડીલોને આનંદિત વાતાવરણ પૂરું પાડવા માટે રમત ઉત્સવ, સંગીત કલામાં સંગીત ખુરશી અને ગીત સ્પર્ધાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદથી શિક્ષિકા રોઝમેરીબેન પધારી વડીલોને પ્રેરણાદાયી વાતો કરી ઉલ્લાસ સાથે સુંદર માહિતી આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરના ઉપક્રમે ડીએલએસએ ચેરમેન માનનીય એ.કે.જે. મલ્હોત્રા અને મેમ્બર સેક્રેટરી માનનીય એમ.જે. ગઢવીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, સેક્ટર 15 ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8 માર્ચ નિમિત્તે એક ખાસ કાનૂની શિબિરનું આયોજન થયું, જેનો વિષય હતો ઇન્ટરનેશનલ વિમેન્સ ડે 8 માર્ચ ઉજવણી. તેને ધ્યાનમાં રાખી તેનો ઇતિહાસ, આપણા બંધારણ તેમજ અલગ અલગ અધિનિયમો દ્વારા મહિલાઓને પ્રાપ્ત વિવિધ અધિકારો અંગે કોર્ટ પ્રતિનિધિ અને સિનિયર પેરા લીગલ વોલન્ટિયર સુધીર દેસાઈ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે આઈટીઆઈના સુશ્રી દીપ્તિબેન મોઢવાડિયા અને ઇન્ચાર્જ કુયુડી સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના વાવોલ ખાતે આવેલ રાધેશ્યામ પાર્ટી પ્લોટમાં રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત જરૂરતમંદ પરિવારની દીકરીઓનો માટે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં રાયગઢના શ્રી મહાકાળી ધામના માતાજીના સેવક શ્રી દીપકભાઈ વ્યાસ, શ્રી શૈલેષભાઈ વ્યાસ, દિશાંત વ્યાસ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરી દીકરીઓને કરિયાવર, ફર્નિચર જેમાં સોફા, ડબલ બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, ટીપોઈ અને પૂરતમાં સંપૂર્ણ રસોઈ કીટ સાથે રેફ્રિજરેટર, ઘરઘંટી, એલઈડી ટીવી, પાનેતર, 11 જોડી કપડાં, બ્યુટી પાર્લર ખર્ચ, દાગીના, લગ્નગીત, શરણાઈ વાદન ઉપરાંત 1 મિનિટની આતિશબાજી રાખીને દીકરીઓના ખૂબ ધામધૂમથી વિનામૂલ્યે દીકરીઓના સમૂહ લગ્ન કર્યા, જેમાં જશુભાના ઓરતાની લાડવાઈ, ખોડિયાર વડુ ધામ પરિવાર સમગ્ર સમૂહ લગ્નના ભોજન દાતા હતા. દરેક દીકરીઓને કરિયાવર શ્રી દીપકભાઈ વ્યાસ, શ્રી શૈલેષભાઈ વ્યાસ, શ્રી નૈનેશભાઈ વ્યાસ, શ્રી આકાશ ચતુર્વેદી, શ્રી અનિલભાઈ મોરે, શ્રીમતી ભૂમિકા આશીષભાઈ પટેલ યુએસએ દ્વારા આપવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય દાતાશ્રી શ્રી બકુલભાઈ શાહ, શ્રી ધીરુભાઈ વ્યાસ ભુવાજી સતીમાતા મંદિર વેડા, શ્રીમતી જાગૃતિબેન વ્યાસ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રીમતી હેતલબેન ગજ્જર, સ્વર્ગીય શાંતાબેન નંદુભાઈ દરજી, ફાલ્ગુનીબેન જોશી, શ્રી નંદુભાઈ પટેલ, શ્રીમતી આશાબા વાઘેલા, યતીનભાઈ રાવલ, શ્રી પરેશભાઈ પટેલ, શ્રી આકાશભાઈ પટેલ, શ્રી રાધેશ્યામસિંહ રાઠોડ, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી આકાશભાઈ વ્યાસ, શ્રીમતી બીજલબેન પટેલ, શ્રી ભાવિનભાઈ પટેલ, શ્રી ભાર્ગવસિંહ બિહોલા વગેરે દાતાશ્રીઓના સહકારથી પ્રસંગ દિવ્ય બન્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રભાઈ વ્યાસ, શ્રી હરેશભાઈ પારેખ અને સાથે મહાકાળી ધામ પરિવારના સેવકો વ્રજ વ્યાસ, રુદ્ર વ્યાસ, મિત વ્યાસ, કાવ્ય વ્યાસ, અનિકેત વ્યાસ, પ્રીત વ્યાસ, જયદીપસિંહ ચાવડા, જયુભા ટાંક, કુલદીપસિંહ, નીલ ત્રિવેદી, સૌરભ પટેલ, મૌલિક પંચાલ, રિકેનભાઈ, દક્ષેશભાઈ, ઉમ્મગભાઈ તેમજ રીધમ ગજ્જર, અલ્પેશ ચૌહાણ, વિજયભાઈ બાલદા, રાજ વ્યાસ, વિવેક રાવ વગેરે મિત્રોએ ખૂબ મહેનત કરીને પ્રસંગને દીપાવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત અંદાજે 551 જેટલા સ્થળોએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે. આ અનુસંધાને ગુજ કોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને પ્રગતિશીલ શિક્ષણ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2026ના રોજ નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ. કાર્યક્રમમાં ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, પૂર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત રાજ્ય, મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શ્રી નિસર્ગ આહિર, સુશ્રી પ્રજ્ઞાબેન પટેલ, શ્રી નરેશ ઠાકર, ડોક્ટર નરેશકુમાર દવે તથા ડોક્ટર અનિલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાથીબા કોલેજની વિદ્યાર્થીનીઓ વિશેષ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમના આયોજનમાં શિવાંગ પટેલ, હાર્દિકભાઈ મકવાણા, હાર્દિકભાઈ ભટ્ટ અને નીલ રાણાએ સક્રિય સહયોગ આપ્યો. અંતે મહાનુભાવોએ માતૃભાષાના સંવર્ધન, સંરક્ષણ અને પ્રચાર માટે સતત પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી. ગાંધીનગરના સેક્ટર 23 ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજ કોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા 8 માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નિસર્ગ મહિલા વિજ્ઞાન ક્લબના આયોજન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU ગાંધીનગરના સ્કૂલ ઓફ બિહેવિયરલ ફોરેન્સિક્સની એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પ્રિયંકા કક્કર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નિસર્ગ મહિલા વિજ્ઞાન ક્લબની સભ્યાઓ, મહિલા સશક્તિકરણ ગ્રુપની બહેનો તેમજ યુવા વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત બહેનો દ્વારા પ્રશ્નોત્તરી સત્રમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે નિસર્ગ મહિલા વિજ્ઞાન ક્લબના કન્વીનર મિતાબેન ભટ્ટ તેમજ સહકન્વીનર દીપિકાબેન વાઘેલા તરફથી ડોક્ટર પ્રિયંકા કક્કરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. પર્પલ વુમન ક્લબે સોનલ બારોટના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર ક્લબની સભ્યાઓએ આનંદ અને ગૌરવ વ્યક્ત કર્યું. આ ક્લબમાં મહિલાઓ માટે વિવિધ ફન એક્ટિવિટીઝ સાથે સાથે અનેક સામાજિક સેવા કાર્યો પણ કરવામાં આવે છે. જેમાં ઘરમાં રહેતા વૃદ્ધોને જમાડવાની સેવા, સ્લમ વિસ્તારના બાળકો માટે પિઝા પાર્ટીનું આયોજન, જરૂરિયાતમંદ બહેનોને કપડાં વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. સોનલ બારોટના માર્ગદર્શન હેઠળ ક્લબ સતત સમાજ માટે સકારાત્મક કાર્ય કરતી આવી છે. આવનારા સમયમાં પણ પર્પલ વુમન ક્લબ દ્વારા આવા અનેક સારા સામાજિક કાર્યો ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.